નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ભારતના યોગને વિશ્વની ખ્યાતિના 10 વર્ષ થયા. વિશ્વભરના અનેક દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. એશિયા, અમેરિકા, આફ્રિકા અગનભઠ્ઠી બન્યા છે. હીટવેવની હાહાકાર. મેક્સિકોમાં 125, સાઉદીમાં હજ યાત્રા દરમિયાન 1000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 2023થી યુજીસીએ વારંવાર યાદ કરાવ્યું હતું, લોકપાલની નિમણૂક નહીં થતા યુજીસીએ એમએસ યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી. ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડના મુખ્ય આરોપી પુરુષોત્તમ શર્માની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ગુજરાતમાં વીજ વિતરણના માળખા પાછળ 96,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓની સુરક્ષાની પરવા કર્યા વિના સ્કૂલ વાન ચલાવતા 603 ચાલકોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી. સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાના મુદ્દે પોલીસ, પ્રિન્સિપલ અને સ્કૂલ વાન ચાલકોની મીટિંગ થઈ. જો કોર્ટે મનાઈ હુકમ આપ્યો ન હોય તો યુસુફ પઠાણે કબજે કરેલા પ્લોટ પરનું બાંધકામ તોડી નાખો. પ્લોટના ગેરકાયદેસર ઉપયોગ માટે ભાડું પણ વસૂલ કરવા ભાજપ, કોંગ્રેસના સભ્યોની માંગ. વિશ્વ બજારમાં ખાદ્ય તેલોના ભાવમાં પીછેહટ. આયાતી ખાદ્ય તેલોના ભાવ દબાણ હેઠળ. વૈશ્વિક સોયાબીન તૂટી 2 મહિનાના તળિયે પહોંચ્યું. કોરોના મહામારી પછી ભારતીય અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનો ટ્રેન્ડ બદલાયો છે. 100 પાનાના એસઆઈટીના રિપોર્ટમાં અધિકારી અને પદાધિકારીઓની જવાબદારી ફિક્સ. અગ્નિકાંડ, પોલીસ, ફાયર, ટાઉન પ્લાનિંગ અને આરએનબી વિભાગ જવાબદાર. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના પૂર્વ એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાર પાસેથી 4.7 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ T20 વર્લ્ડ કપ. આજે ઇનફોર્મ ભારતીય ટીમનો બાંગ્લાદેશની સામે સુપર 8નો મુકાબલો. મુકેશ અંબાણી રોકાણને અનુમોદન આપતા હોય તેવો વિડીયો દર્શાવ્યો. મુકેશ અંબાણીના ડીપફેક વિડીયો દ્વારા ડોક્ટરની સાથે 7 લાખની ઠગાઈ. પારિવારિક વિખવાદની વાતો પર પૂર્ણ વિરામ. જાહેર શત્રુને પગે લાગ્યો. બંને સાથે ખુશી ખુશી પોઝ આપ્યો. અમારી પાસે 45 કરોડની હેરાફેરીના પુરાવા છતાં પણ જામીન આપી દેવાયા, ઈડીએ કહ્યું. દિલ્હી હાઈકોર્ટનો કેજરીવાલને ફટકો. જામીન ઉપર સ્ટે મૂકવામાં આવ્યો. સ્કૂલ વર્તીના વાહનોમાં હજારો બાળકોની કોઈ સલામતી નથી. ચાલકે દરવાજો લોક નહીં કરતા પૂરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાનમાંથી 2 બાળકીઓ નીચે પટકાઈ હતી, જેનો વિડીયો ગઈકાલે વાયરલ થયો હતો. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. આગામી 10 વર્ષમાં આ બધું જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર ગિફ્ટ સિટી હશે, ફ્યુચર સિટી. પહેલી સેમિકન્ડક્ટર ચિપ આવશે. ઓલિમ્પિક્સની તૈયારીઓ જોવા મળશે તો ઈવી પ્લાન્ટ હશે અને સૌથી વિશાળ સોલાર પાર્ક પણ ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના વિકાસનું નેક્સ્ટ લેવલ જોવા મળ્યું. મકરપુરાની તુલસીશ્યામ સોસાયટીમાં સ્કૂલ વાનના પાછળનો દરવાજો ખુલી જતા 2 વિદ્યાર્થીની રોડ પર પટકાઈ. માસૂમ વિદ્યાર્થીનીઓને જે વાનવાળા છે તેમને કહ્યું, અમે તમારા ભરોસે હોઈએ છીએ. ભાજપ પ્રમુખના દબાણથી સ્કૂલ વાન ચાલકોએ હડતાલ ન પાડી નિયમો નેવે મૂક્યા. પોલીસે ઢીલાસ રાખી અને બીજા દિવસે દુર્ઘટના ઘટી. તો શું આ નીટ ક્લીન છે? 2 વારના એઆઈપીએમટીના રીટેસ્ટથી બોધપાઠ કેમ નથી લેતા? 2004માં માત્ર 13 વિદ્યાર્થીને લીક થયેલું પેપર મળ્યું હતું અને પરીક્ષા રદ કરવામાં આવી હતી. નીટ કૌભાંડ. કોમર્સ ફેકલ્ટી પાસે સયાજીગંજમાં ચક્કાજામ. બસ પર ચડતા 10 વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી. વડોદરાની એમએસ સહિત રાજ્યની 10 યુનિવર્સિટી યુજીસી દ્વારા ડિફોલ્ટ જાહેર કરવામાં આવી. યોગ દિવસે તમામ જે શહેરીજનો છે તેમને યોગાસન કરી અલગ અલગ જે એક્સરસાઇઝ છે તે કરી અને ગઈકાલે યોગ દિવસની ઉજવણી કરી હતી. સીઆઈડી ક્રાઇમે 250 વેપારીઓના બેંક ખાતા ફ્રીઝ કર્યા. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે શુક્રવારે ગુજરાત યોગમય બન્યું હતું. મહિલાઓની વડ સાવિત્રી પૂજા, પતિની આયુની ગઈકાલે કામના કરવામાં આવી. 2024 શેરબજારની તેજીમાં ટોચની અનલિસ્ટેડ કંપનીઓએ 40થી 125% આકર્ષક રિટર્ન આપ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો બાંગ્લાદેશ સામેની જીતમાં કમિન્સની હેટ્રિક. વર્તમાન વર્લ્ડ કપની પ્રથમ T20 વર્લ્ડ કપ સુપર 8ની મેચમાં ઓસ્ટ્રેલિયા ડકવર્થ લુઇસ નિયમથી 28 રનથી જીત્યું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી દેશભરમાં યોગનો ઉત્સાહ. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હોશભેર ઉજવણી કરવામાં આવી. દેશભરમાં તમામ લોકો યોગમય બન્યા હતા.
સુરતમાં 5 કલાક પોલીસ સ્ટેશને બેસાડી રાખવાની સજા અને પછી અમદાવાદ વડોદરામાં પોલીસનું એકસાથે અભિયાન, 14 સ્થળે ચેકિંગ. આજથી રોંગ સાઈડ જતા વાહન ચાલકોની સામે પોલીસ FIR કરાશે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. નીટ વિવાદને લઈને દેશભરમાં કોંગ્રેસના દેખાવો. નીટમાં ગેરરીતિના મામલે યુપીમાં કોંગ્રેસનું જબરજસ્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની લખનૌમાં અટકાયત, પોલીસ સાથે ઝપાઝપી. શાસ્ત્રી બ્રિજ બંધ, જેતલપુર બ્રિજ પર ટ્રાફિક જામ. 10 દિવસ બુલેટ ટ્રેનની કામગીરીને લઈને શાસ્ત્રી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. હરણી રોડ પર શેલ પેટ્રોલ પંપ આગળ મોડી રાત્રે જાહેર માર્ગ પર હત્યાથી દોડધામ. યુવતીને ભગાડી ગયા બાદ પરત સોંપવાનો ઇનકાર કરતા પરિણીત યુવકની ક્રૂર હત્યા. ખેડૂતોએ 60 જેટલા દેશી બિયારણો પ્રદર્શનમાં મૂકી અને બીજનું આદાન પ્રદાન કર્યું. ભીતોડી પ્રાથમિક શાળામાં વાગરા સંસ્થાના સહયોગથી બીજોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં જવાબદારોની સામે કડક કાર્યવાહી થશે, સીટના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું. રાજકોટના TRP અગ્નિકાંડ મામલે સીટે સરકારને અહેવાલ સોંપ્યો છે. યુરો 2024 ગ્રુપની C મેચમાં ડેનમાર્કે ફેવરિટ ઇંગ્લેન્ડને 1-1થી ડ્રોમાં રાખ્યું. તો સારા ચોમાસાથી કૃષિ ગ્રામીણ આવકમાં વધારો થવાની શક્યતા. બોલિવૂડમાં વાત કરીએ, હંમેશા પ્રીતિ ઝિન્ટા જેવી બનવાનો પ્રયાસ કરું છું, તાપસી પન્નુએ કહ્યું. ઇસરોના અવકાશ યાત્રીઓને નાસા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલશે. ચાલુ સ્કૂલ વેનનો દરવાજો ખુલી ગયો. પોતાના બાળકોને વાનમાં શાળાએ મોકલતા વાલીઓના રૂવાડા ઊભા થાય તેવી ઘટના ઘટી છે ગઈકાલે વડોદરામાં, જે વિડીયો વાયરલ થયો હતો, જેમાં 2 વિદ્યાર્થીની રોડ પર પટકાઈ હતી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. 2036ના ઓલિમ્પિકની યજમાનીનો થનગનાટ. પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક દરમિયાન 2036ની યજમાની માટે ભારત મજબૂત લોબિંગ કરશે. યોગ એક વિદ્યા નહીં, વિજ્ઞાન પણ છે. મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે શ્રીનગરમાં હજારો લોકોની સાથે યોગ કર્યા. યોગ વિશ્વની ભલાઈ માટે શક્તિશાળી ફોર્સ છે. હજી કેટલી વાર છે? વહીવટી તંત્ર ક્યારે જાગશે? વધુ એક મોટી દુર્ઘટના સર્જાયા પછી હાલ ઘણા બધા સવાલો તમામ લોકોમાં ઊભા થયા છે અને ખાસ કરીને વાલીઓ માટે આવા સવાલો ઊભા થયા છે. મકરપુરાની તુલસીધામ સોસાયટી ખાતે ચકચારી ગઈકાલે ઘટના ઘટી હતી. 2 વિદ્યાર્થીનીઓ સ્કૂલ વાનમાંથી નીચે પટકાઈ, છતાં વાન દોડતી રહી. યુનિવર્સિટીના VC વિરુદ્ધની લડાઈના ફાઇટ ફોર MSU ગ્રુપમાં ભાગલા. એક જૂથનું આંદોલન પર પૂર્ણ વિરામ, તો બીજાની કમાટીબાગમાં બેઠક થઈ. તુષાર ભટ્ટની પણ રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી. નીટ કૌભાંડમાં પુરુષોત્તમ શર્માના રેગ્યુલર જામીન નામંજૂર કરાયા. રાવપુરા ટાવર રોડ પર એકસાથે 5 દુકાનમાં ભીષણ આગ, ઉત્તેજના ફેલાઈ હતી. સાવલીમાં તાલુકામાં ખેડૂત ખાતેદાર બનવાનું કૌભાંડ. તત્કાલીન ડેપ્યુટી મામલતદાર અને મહિલા તલાટી સહિત 16 ભેજાબાજ ભૂગર્ભમાં. અગ્નિકાંડ પાછળ પોલીસ, ટાઉન પ્લાનિંગ, RNB અને ફાયર તંત્ર જવાબદાર, SIT રિપોર્ટમાં સામે આવ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ, સાઉથ આફ્રિકાએ સેમીફાઇનલ માટે દાવો મજબૂત કર્યો. ઇંગ્લેન્ડ 7 રનથી હાર્યું. પ્લોટમાં દબાણ કરનાર યુસુફ પઠાણ પાસેથી અત્યાર સુધીનું ભાડું વસૂલો, કેવ રોકડિયાએ કહ્યું. નીટના કાઉન્સેલિંગ પર સ્ટે આપવા સુપ્રીમનો ફરી ઇનકાર. EOUની તપાસમાં ચોંકાવનારા ખુલાસા. પટના જ નહીં, ઝારખંડના રાંચી સુધી નીટનું પેપર લીક થયું હતું. આવાસોને લઈ ભાજપ કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો સામાન્ય સભામાં એકજૂથ થયા. શહેરમાં હજારો આવાસોને જર્જરિત બતાવી નોટિસો આપતા વિરોધ. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. યોગનો કાર્યક્રમ દાલ લેકના કિનારે યોજવાનો હતો, પરંતુ વરસાદના કારણે કાર્યક્રમને હોલમાં ખસેડવામાં આવ્યો. યોગ એ માત્ર જ્ઞાન નથી, પણ એક વિજ્ઞાન છે, PM નરેન્દ્ર મોદીએ કહ્યું. અમેરિકાના રાજકારણમાં સમોસા કોક્સનો દબદબો, હવે સુહાસની એન્ટ્રીની સંભાવના. હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટની બસ પલટી જતા ડ્રાઈવર સહિત 4 લોકોના મોત થયા. નડાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી. ચીખલીની રાનકુવા હાઈસ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. તમામ જગ્યાએ યોગ દિનની ઉજવણી કરવામાં આવી, તો ચીખલી ખાતે પણ ઉજવણી થઈ હતી. પાટણ જિલ્લા રાધનપુર સાંતલપુર તાલુકાની 273 ખેડૂત મંડળીઓ, પરંતુ એક પણ કાર્યરત નથી. હારીજમાં આંગણવાડીના પતરા ઉડ્યા, વૃક્ષો ધરાશયી. પેટ્રોલ પંપનો લોખંડનો જે પોલ છે તે કરોડભૂત થયો છે. વડાપ્રધાનની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના જે છે તે BF જવાનોએ સાર્થક કરી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું.
હાઈકોર્ટે ફિલ્મ જોઈ કહ્યું, ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે. મહારાજ ફિલ્મ પરથી હવે જે સ્ટે લગાવવામાં આવ્યો હતો તે હટાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જલયાત્રા દરમિયાન મેઘમહેરની શક્યતા. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. સ્પોર્ટ્સમાં જોઈએ, સુપર 8માં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું. શર્માજી કી બેટીનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાએ મહિલાઓના બદલતા જીવનને ઉજાગર કરતી ફિલ્મ બનાવી છે. માઇક્રોસોફ્ટને બાજુ પર હડસેલી એનવીડિયા વિશ્વની નંબર 1 કંપની બની છે. તો ભાજપ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાનો નંબર 1નો દરજ્જો જાળવી શકશે તે હાલ સવાલ છે. હરિયાણા દિલ્હીને પૂરું પાણી આપી રહ્યું છે. અછતનું કારણ આપ સરકારનું ગેરવહીવટ છે. સંજેલી તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ફતેપુરા તાલુકામાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડસાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. દાહોદના રબગર સમાજની 22 વર્ષીય જે પરિણીતા છે તેને સાસરિયા પક્ષ દ્વારા મારી નાખવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જબરજસ્ત વિરોધ પ્રદર્શન, ચક્કાજામ બાદ 10ની અટકાયત કરવામાં આવી. તો વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. મકરપુરામાં આવેલી તુલસી શ્યામ સોસાયટીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસમાં દોડધામ. રસ્તા પર દોડતી સ્કૂલ વાનમાંથી 2 વિદ્યાર્થીની પડી ગઈ હતી. તો ઘાતક હથિયારોની સાથે તૂટી પડેલા હુમલાખોરોએ ચંદુને જાહેરમાં રહેસી નાખ્યો હતો. રૂપમ ટોકીઝ પાસે જાહેર માર્ગ પર યુવાનની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.